અત્યારે છે ને હું એક મશીનની ડિઝાઇન કરતો હતો અને એ વખતે મારા ધ્યાનમાં એક વસ્તુ આવી જે મને થયું તમારી સાથે પણ શેર કરું. જ્યારે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હતું ને ત્યારે માત્ર પેટ્રોલ ડીઝલ મોંઘા થાય એવું નહોતું, પણ એની અસર મિકેનિકલ ઇન્ડસ્ટ્રી પર પણ ભારે માત્રામાં પડી હતી. હવે આમાં કેવું થતું હતું, આ યુદ્ધના કારણે જે રો મટીરિયલ છે ને જેવા કે MS છે, SS છે, કોપર, એલ્યુમિનિયમ, આ બધાની પ્રાઇસ ડબલ કે 3 ગણી થઈ ગઈ. અને જે કંપનીઓમાં આ બધું રો મટીરિયલ યુઝ થતું હોય ને એ લોકોનું જે મશીનની પ્રાઇસ હોય ને એ ઓર્ડર પ્રાઇસ કરતાં વધી જતી હતી. પ્રોફિટ તો દૂરની વાત છે, પણ નુકસાન થતું હતું. જેના કારણે શું થાય, મેન્યુફેક્ચરિંગમાં ડિલે આવે અને જે નવા મશીનની જે પ્રાઇસ હોય ને એના ઓર્ડર પણ ઓછા પડે, કેમ કે સામેવાળા પણ અવોઇડ કરતા હતા. જેના કારણે કંપનીમાં ઓર્ડર પણ સ્લો ડાઉન થઈ ગયું હતું. અને વચ્ચેના 3 થી 4 મહિનામાં અમુક કંપનીમાં કામ જ નહોતું, લોકો બેઠા હતા. જેમ જેમ આ પરિસ્થિતિ નોર્મલ થઈ રહી છે એવી જ રીતે પણ રો મટીરિયલના ભાવ ઘટી રહ્યા છે અને ફરી વખત એક સારી તેજી જોવા મળે છે. અને અમારા જેવા ડિઝાઇનના માણસોને પણ થોડું થોડું કામ મળી રહ્યું છે. હવે તમે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો કે નહીં એ મને કમેન્ટ કરી જરૂર જણાવો.